હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો અત્યારે વહેલા ઉઠીને ચાલીએ છીએ, 6 વાગે ચાલીએ છીએ, કેમ કે આપણે જામનગર જલ્દી પહોંચવાનું છે. એની કરે ને ભાઈ પોલીસ સ્ટેશને રોકાણા હતા. આપણે બહારથી વિડીયો ચાલુ કરી દીધો છે. હાઈવે છે, હાઈવેની બાજુમાં જ પોલીસ સ્ટેશન હતું. નાઇટ તો રોકાઈ ગયા હતા. હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી છે. ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરશું. નાસ્તો કરી ને પછી આપણે મજા આવશે. તો ભાઈ અંધારું પણ છે ને ઠંડી પણ લાગે છે, એટલે જામનગરથી આપણે જર્સી લઈ લેવાની છે. ચા પીવા માટે જઈએ, સામે દુકાન છે. એના તાપને પણ ચાલે છે, તો તાપતા તાપતા ચા પી લે છે. ચાલો ભાઈ ચા પી લઈએ. સવારે નીકળે ને તો ભાઈ એટલી ઠંડી પડે છે. તો ચાલો ચાલો ચા બધું ના પુગાતા ઢોરાઈ જશે આમાંથી. તો આપણી ચા આવે છે, ચા લઈ એ સામે તાપણી છે ના જઈએ. બસ ચા આવી ગઈ. ચા તાપીએ ભાઈ, ઠંડી લાગે એટલી ઠંડી લાગે છે ભાઈ, બહુ ઠંડી લાગે છે. ને આપણે નીકળી ગયા છે નાથી. અત્યારે આપણે અવર સાઈડમાં હાલીએ છીએ, કેમ કે ભાઈ સેફટી સારી છે. અત્યારે અંધારું છે ને અવર સાઈડમાં હાલવું પડે એવું છે, કેમ કે પાછળથી કોઈ ઠોકી દે એ ખબર જ પડે નહીં. હા ટ્રક છે ને એટલે બધે બોલવું પડ્યું. પાછળથી કોણ ઠોકી દે ને ખબર જ ન પડે. ઠંડી ભાઈ બહુ લાગે છે. ચાલો હવે આપણે હાલીએ. દિવસ થાય ને એટલે આપણી સાઈડ ઉપર વયા જશું. ચા પીને તો થાકી ગયા છે. તો અત્યારે 9 વાગી ગયા છે ને અહીંથી જામનગર 25 કિલોમીટર રહ્યું છે. તો ભૂખ પણ લાગી છે. ચા તો બહુ ન પીવાય, તો આગળ કાંઈક નાસ્તો કરવાનો હશે તો નાસ્તો કરી લઈશું. એ જોઈએ, બાકી આજે આપણે જામનગર પહોંચી જશું. ભાઈ નાસ્તામાં કુછ છે? નાસ્તા હે કુછ? क्या है? आलू बोल एक તો અત્યારે મિત્રો આલુ પરાઠા આપણે ખાવાના છે. ખાનાપુરમાં નાસ્તો આવી ગયો છે, દહીં છે ના આલુ પરાઠા છે. તો ચાલો મિત્રો જમી લઈએ. ચોરી નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે એનાથી. બાકી તો ભાઈ આપણી પાસેથી પૈસા ન લીધા. બાકી ચાલો ચાલીએ. 25 કિલોમીટર રહ્યું છે. મેં 5 કિલોમીટર સુધી ચાલે છે આપણે હારે. એને હુસકારું તો પણ જાતું નથી. મારો પીછો નથી નીકળતો. હટ તો મિત્રો 5 કિલોમીટર સુધી હુંચકારું છું તો પણ નથી જતું, કેમ કે ભાઈ મારી સાથે એવો એકવાર બનાવ બનેલો છે. જ્યારે મોટી યાત્રા ચાલુ કરી હતી ને, તો હાઈવે ઉપર છે ને 4 વાળો ઠોકીને ભાગી ગયો હતો. ત્યાંનો ક્યારે પણ ડોગનો ભાઈ પાછળ નથી લાગતું. બોલે અરે અંદર ગયો છે, પાછો આવીએ. 5 કિલોમીટર સુધી હાલો. હું કહું વિડીયો નથી બનાવ હવે હું કહું બનાવવા દે યાર. મને બહુ ડર લાગે છે ભાઈ, કેમ કે એક તો વાહનો જો કેટલા ફાસ્ટ હાલે જો તો. ને કદાચ ને આમ એક જરીક સેકન્ડ આમ હોઈ ગયો ને એટલે પૂરી વાળા ઠોકીને જઈ ગયો. કેટલું ફાસ્ટ હાલે, મને એ બહુ ડર લાગે છે. ચાલો ભાઈ રામદેવપીર હોટલે જઈએ. ચાલો હવે અહીંયા સાધનો આવે ને સારું કલાક તો અહીંયા આવી જાય. ચાલો પેલા હોટલે જઈએ. ગુજરાતી થાળી આવી ગઈ છે. તો ચાલો મિત્રો પાણી પીવાનું અરે ગ્લાસ પાણી જોઈએ બેટા. તો ચાલો ભાઈ ગુજરાતી થાળી આવી ગઈ છે. ખાલી રોટલીની જ વાત છે. બાકી બાપુ મળવા માટે આવ્યા છે આપણે 100 કિલોમીટરથી ગાડી ચલાવીને. તો ચાલો ભાઈ જમી લઈએ. મહાદેવ થઈ ગયા છે. બાકી બાપુ પણ અડધે લગીને આવે છે. ભાઈ 100 કિલોમીટર કાપીને મને મળવા માટે આવે છે. આજે 100 કિલોમીટર મને પણ વિશ્વાસ નથી. બાકી આવે છે વાહન છે. ચાલો આવે છે. બાકી ચાલો હવે આપણી સાઈડ ઉપર જશું આપણે. મહાદેવ આમાં શું છે એટલું બધી રહેવા કાંઈ નથી. પાણીની બોટલ થોડોક નાસ્તો છે. આ સોડા ને અમારે ચાલો મહાદેવ હવે કઈ બાજુ? અત્યારે હું જાઉં ચોટીલા. હા ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતમાં જેટલા મોટા એ બધા ચાલો મહાદેવ. ચાલો મિત્રો ફોટો પણ લઈએ ભાઈ યારે. રાજકોટ 100 કિલોમીટર રહ્યું છે. અમદાવાદ 300
18 કિલોમીટર ને જામનગર 5 કિલોમીટર રહ્યું છે જો મિત્રો. બાકી ચાલો આપણે 4 વાગે જામનગર કેમ છે સારું ને? શું કે રાખતો તો પાણી સારા ને ચા પાણી પીસી ને હા હાલો હાલો બેસી જાવ ને હું ગાડીમાં નથી જતો ને કહેતા નાખી તમને પાછા અહીંયા ઉતારી જઈશ નહીં એમ નથી જતો ગાડીમાં નથી જતો. હાલો હાલો આપણે આગળ નીચે જઈએ. હા ભાઈ હવે તો ભાઈનો ફોન આવ્યો હતો તો ચાલો ભાઈ હવે આપણે ચા પાણી પીએ ભાઈ જ્યારે ભાઈ જો જામનગરના છે ચા પીવા માટે જઈએ. ચાલો ભાઈ ચા પી લઈને પછી આપણે દવાખાનું કમસે કમ અહીંથી 3 કિલો એટલે 4-5 કિલોમીટર અત્યારે ચાલવાનું છે. પહેલાં તો આપણે ભાઈ ચા પીવડાવે એટલે ચા પી લઈએ. ઠીક છે બંને ભાઈ કેમ સારું ને હે તો ભાઈ આપણો બેગ દઈ દેજે એટલે તમે ઘેર બેગ પુગાડી દેજો. એક કામ કરજો મારી પાછળ એટલે તમે થોડેક આગળ આવજો હું તમારી પાછળ આવું ને કરતા હું કાંક હોય મેં બાકી જોયું નથી આગળ લઈ લો કે ભાઈ બેગ દઈ દઈએ. કામ કરો પહેરી લો પહેરી લો બેગ પહેરી લો. હે હે કાંઈ વસ્તુ નથી પહેરી લો. હા હા મહાદેવ ભાઈ આપણો બેગ છે ને ગાડીમાં લઈ જાય છે કેમ કે ભાઈ બેગ લેવા માટે ભાઈ આવ્યો હતો તો ચાલો હવે આપણે હાલતા જઈએ કેમ કે હવે મજા આવશે હાલવાની. બાકી અત્યારે આપણે જામનગર ગલીમાં છે. નગર જ્યાં આપણે રોકાવાનું હતું ના પહોંચી ગયા છે. બાકી બેનની ઘરે પહોંચ્યા છે ભાઈ ને મહાદેવ બેન ઉના રહી છે. હા બાકી ભાઈ આપણું ભવ્ય સ્વાગત પણ કર્યું છે. બાકી કા છોટું મજામાં ને હે ના ભાઈ મારા વિડીયો પણ જોઈશે યુટ્યુબમાં દરરોજ જોઈશ ને. કેટલામાં ભણે પહેલું ભણે ના ભાઈ 9મું ભણે છે. સમોસા ગઈને ભાઈ લોઠાઈને ખવડાવે છે જ્યારે પેટ આવા જામશે તો પણ લોઠાઈને ખવડાવે છે કેમ કે ભાઈ રસ્તામાં છે ને લોકો રોકીને નાસ્તો બાસ્તો કરાવે તો પણ નાસ્તો નહોતો કર્યો કેમ કે બધા લોકો નાસ્તો કરાવે તો પેટમાં માય જ નહીં એટલું ભાઈ જામ થઈ જાય પેટ. તો ચાલો એક સમય ચાલે છે. બાકી આપણે ભાઈની ઘરે જ રહીએ છીએ. મહાદેવ તમારું નામ શું છે? મિનીભાઈ. તો ભાઈની ઘરે આપણે નાઇટ રોકાના છે ને બાકી આપણે ભાઈ યુટ્યુબમાં બ્લોગ ચાલે છે જો મિત્રો. ફ્રેશ થઈ નાહી ધોઈને બહાર નીકળ્યા છીએ જામનગર સિટીમાં ને ભાઈને મળવા માટે જાય છે. જો તમને પાછળ દેખાડ્યા હતા એ ભાઈ અહીંયા કંઈકમાં છે તો ચાલો ભાઈને મુલાકાત લઈએ. ભાઈ આવી જ ગયા છે આમાં જ છે નામ લીધું ને ભાઈ આમાં જ છે. ચાલો ભાઈને મળીએ. ઠંડી એટલે ભાઈ થોડી ઠંડી લાગે છે. મહાદેવ કેમ છે સારું ને? મહાદેવ ભાઈ પાસે મળી ગયા છે. તો ભાઈ આપણે કાંઈક વસ્તુ બતાવે છે. ઓ ડોગ એ જેક આપણે ડાઇવિંગ નું કરો છો? હા જરી ખોલો તો હેઠો તો નહીં ઉતરે ને. હા નગર પાસે મુશ્કેલી થશે ગોતવામાં. ખાલી સેજ કાચ ખોલો.
તો અત્યારે મિત્રો તમને ડોગ દેખાડે બ હે જો તો બેઠો જ થી હવે બંધ કરી દો ભાઈ બંધ કરી દો નકર ઠેકી જાય મળીને હવે આપણે જાય છે ચા રોકાણે છે ને તો ભાઈ 5માં મારે અગાસી ઉપર 5માં મારે તક ચાલીને જવું પડશે તો ચાલો ચાલીએ ને જમવાનું આવી ગયું છે ને ભાઈ ભજીયા છે રીંગણા બટેટા છે લોટલો છે ને આ શું છે ખીર છે ને દૂધ પાકા ને આ છે ભાઈ પાપડ છે તો ચાલો ભાઈ આપણે હવે જમી લઈએ વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાકી બધા ભાઈ હર હર મહાદેવ બાય બાય